હેલો અત્યારે વિડીયો લઈ રહી છું. બધા બહાર છે, અમને થોડી બહુ તકલીફ પડી અંદર, હું તમને જણાવીશ હમણાં કે શું થયું અમારી જોડે. યસ બાય, લવ યુ. તો ગાઈઝ અમે લોકો અત્યારે બેઠા છીએ અમદાવાદ એરપોર્ટ પર, પાછા જઈ રહ્યા છીએ કેનેડા. 2 મહિના ઉપર 10 દિવસ અમે લોકોએ બહુ એન્જોય કર્યું. સ્નેહ 1.5 મહિનો અને મેં 2 મહિના ઉપર હું અહીંયા અમદાવાદ હતી. બહુ જ મજા આવી. એક્સપિરિયન્સ પછી ક્યારેક તમને શેર કરીશું કેવું રહ્યું. બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી અમને લોકોને મૂકવા આવ્યા હતા એરપોર્ટ પર. એ લોકોને જોઈને આમ આંખોમાં આંસુ આવી ગયા છેલ્લે. અમે લોકો બહુ સ્ટ્રોંગ હતા કે અમે લોકો રડીએ નહીં, કારણ કે બીજા બધા બી પછી રડવા માંડે. મમ્મી છે, પપ્પા છે બધા, અને છેલ્લે તો સ્નેહ બી રડી પડે. અનએક્સપેક્ટેડ. કંઈ નહીં, અત્યારે હવે અમે લોકો અમારી નેક્સ્ટ ફ્લાઇટ છે અહીંયાથી, મતલબ ફર્સ્ટ જ કહેવાય દુબઈની છે. તો અમારો ત્યાં 22 કલાકનો હોલ્ડ છે. તો અમે લોકોએ દુબઈના ટ્રાન્ઝિટ વિઝા લીધા છે. હોપ્સો અમે ત્યાં થોડું ફરી શકીએ બહાર. એટલીસ્ટ બુર્જ ખલીફા તો અમે જોઈ આવીશું જ. બસ અમારી 3 કલાકની ફ્લાઇટ છે, એમાં અમે સૂઈ જઈશું, કારણ કે અમે એટલા થાકી ગયા છીએ. અત્યારે અમને હાલ બી ઊંઘ આવી રહી છે અને એટલું હેડેક છે હમણાં. હાલ જ અમે આખા દિવસનો ઊંઘવાનું છે. બધા ઘરે મહેમાન આવે, મળવા આવે બધા. બસ અમારી હવે ફ્લાઇટ છે થોડી વારમાં. થોડું એમ બોડીનો થાક હોય, થોડો મગજનો થાક હોય કે બધાને ગુડ બાય કહેવાનું હોય, એટલે થોડું કેવું ઓલવેઝ રાઈટ ગુડ બાય થોડું ટફ છે કેવું બધાને. કે પછી હવે ખબર નહીં 2 વર્ષ પછી મળીએ અમે લોકો પાછા બધાને. મોસ્ટ અમારું ઇમ્પોર્ટન્ટ ફેમિલી અને અમારા ફ્રેન્ડ્સ બધા જોડે જતા અમારા જોડે 2 મહિના સુધી બધાને જોબ ચાલુ હતી, તો બી એ લોકો રોજ રાત્રે અમારી જોડે બેસવા આવે, અમને મળવા આવે. બધી જ વસ્તુ, બધી મુમેન્ટ અમે લોકોએ એન્જોય કરી છે ફૂલ ઓન. એવું નહીં, આ વખતે અમે લોકોએ ફેમિલી સાથે બી બહુ સારો એવો ટાઈમ સ્પેન્ડ કર્યો છે અને બહુ જ મજા આવી. આમ 2 મહિનાથી એવું લાગ્યું જાણે 2 વર્ષ સુધી અહીંયા જ હતા. યસ, આ વખતે બહુ મજા આવી. સ્નેહને આ વખતે આવ્યો ને એ વખતે મતલબ બહુ જ મજા આવી. તો બસ હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં દુબઈમાં, કારણ કે અમે લોકો ફ્લાઇટમાં સૂઈ જવાના છીએ. અમે તમને ફ્લાઇટની અંદર કંઈ જ ચર્ચા નહીં કરીએ અને કશું જ નહીં બતાવીએ, કારણ કે ઓલમોસ્ટ બધાએ જોયેલું જ હશે. તો યસ, મળીએ દુબઈના એરપોર્ટ પર. લોકો ફર્સ્ટ ટાઈમ જઈશું અને એક્સાઇટેડ બી છીએ કે દુબઈ કરતા હતા કે બધા લોકો દુબઈ જાય છે. અમારે બી જવું છે, અમારે બી જવાનું હતું, પણ ટાઈમ સેટ ના થયો. તો એટલીસ્ટ અમે લોકો 20 કલાકના હોલ્ડમાં બેઝિકલી અમે સિટી જોઈ લઈશું, જે મેઇન જોવાનું છે. પછી જઈશું પાછા. અત્યારે અમે જોઈ લઈશું 20 કલાકમાં. ઓકે, તો અમે લોકો દુબઈ એરપોર્ટ પર આવી ગયા છે અને મને હોટલ મળી ગઈ છે, વિઝા બી મળી ગયા છે. તો અમે લોકો હવે હોટલ પર જઈશું, થોડા ફ્રેશ થઈશું અને પછી દુબઈ ફરવા જવાના છે. ફ્લાઇટમાંથી એટલું મસ્ત લાગતું હતું ને, અને રોડ ને બધું એટલું મસ્ત છે ને, એકદમ વ્યવસ્થિત. સ્ક્વેર હતું. પહેલાં તો ભૂખ લાગી છે, કંઈક ખાશું પહેલાં, પછી અમે હોટલ પર જઈશું. સો ગાઈસ, આ છે દુબઈનું સ્ટારબક્સ, જ્યાં મેં ડ્રિંક લીધી છે સ્ટ્રોબેરી. એન્ડ અમે લોકોએ હમણાં જ કરન્સી એક્સચેન્જ કરાવી છે, તો આજે દુબઈના પૈસા. યસ ગાઈસ, અમે લોકો હોટલ પર આવી ગયા છે. આ છે અમારો રૂમ. અમને મળ્યા હતા 2 રૂમ. પણ હું અને સ્નેહ હસબન્ડ વાઈફ છીએ, એટલે અમે લોકોએ 1 રૂમ લઈ લીધો છે ને 1 રૂમ અમને રાખ્યો છે, કારણ કે મને હમણાં હોટલ મળી. સ્નેહને પહેલેથી જ એ લોકોએ આપી હતી. અને અહીંયાથી વ્યૂ જોઈ લો. મને અહીંયાથી બુર્જ ખલીફાની ટોચ દેખાઈ રહી છે. હવે અમે લોકો થોડો આરામ કરીશું, કારણ કે ઊંઘ્યા નથી, તો સૂઈ જઈશું થોડી વાર અને પછી અમે જઈશું દુબઈ દર્શન પર. ઓકે, મળીએ, બાય. તો અમે લોકો મસ્ત 2-3 કલાક આરામ કરીને ફ્રેશ થઈને અમે લોકો બ્રેકફાસ્ટ કહો કે લંચ કહો એ કરવા આવી ગયા છીએ. અહીંયા થોડા ઓપ્શન્સ થોડા ઓછા હોય છે, વેજીટેરિયન, બટ યા અમને વેજ બિરયાની અને મને મારા ફ્રૂટ્સ મળી ગયા, એટલે ઇનફ છે. અમે લોકો ભોજન ગ્રહણ કરીને અમે લોકો જવાના છીએ દુબઈ દર્શન માટે. અને આજે વેધર બી સારું લાગી રહ્યું છે, એવું સ્નેહ કહેતો હતો. તો મળીએ આપણે. હેલો એવરીવન, તો અમે લોકો હોટલમાંથી નીકળી ગયા છીએ
અમે લોકોએ એક લાઈક ટેક્સી કરી છે પ્રાઇવેટ, જે અમને 5 કલાકમાં જે મેઇન વસ્તુ છે દુબઈની એ અમને વિઝિટ કરાવશે. કારણ કે પછી અમારી રાત્રે કેનેડાની ફ્લાઇટ બી છે, તો અમે ફટાફટ પાછા આવી જઈએ. જેટલું ફરાય અમારાથી એટલું ફરીને પછી બીજું નેક્સ્ટ ટાઈમ રાખીશું. इसका लुकआउट कहाँ से? दुबई फ्रेम का. ગાઈસ અમે લોકો આવી ગયા છીએ. આ Oh, તમને look at જોઈને જ લાગ્યું હશે કે આ ફ્રેમ છે. યસ, આ છે દુબઈ ફ્રેમ. સિરિયસલી ઘણી ઊંચી છે. એવું લાગે હમણાં પડશે ને. તો ગાઈસ હવે તમને આ સામે બિલ્ડિંગ દેખાઈ રહી છે, તો એ છે દુબઈનું ડાઉનટાઉન, જ્યાં છે બુર્જ ખલીફા. અને અહીંયા સાઈડમાં એક રોડ જાય છે, એ છે સૌથી એક્સપેન્સિવ કીધું. એટલે બધી એક્સપેન્સિવ હોટલ્સ છે ને આ વાળો રોડ છે ને આગળ આવશે. નહીં સો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ જેને અમે ફોટા અને વિડીયોમાં જોતા હતા, મ્યુઝિયમ. સિરિયસલી ફોટા અને વિડીયો કરતા બી એટલું મસ્ત લાગે છે. હા, બિલ્ડિંગ બહુ સરસ બનાવ્યું છે. અને ફર્સ્ટ ફ્લોર છે ને ત્યાં તમે ફ્રી એન્ટ્રી કરી શકો છો. બાકી ઉપર જવું હોય તો એના ડિનર થાય છે. તો અમે લોકોએ પહેલાં થોડા ફોટોસ ક્લિક કરી લીધા, કારણ કે અહીંયા દુબઈમાં બિલ્ડિંગો જ એટલી મોટી છે ને કે અમારે 0.5માં ક્લિક કરવા પડે છે ફોટોઝ એન્ડ વિડીયોઝ. તો જોઈ લો કેમનું બનાવ્યું હશે મ્યુઝિયમ. હાથી કેમનું બનાવ્યું હશે. હા એ જ સિરિયસલી થોડું નાનું લાગે પણ એકચ્યુઅલમાં બહુ જ મોટું છે. હા 10-15 માળ હશે. 10-15 માળ ઉપર. 10-15 માળ ઉપર. કારણ કે તું અહીંયા નીચે જ જો, આ જ કેટલા 3-4 ફ્લોર તો આ જ લાગે છે. તો આ તો ઘણું ઊંચું છે. જોવું પડશે ગૂગલમાં કેટલી હાઇટનું છે. તો અમે લોકો જઈ રહ્યા છીએ ફર્સ્ટ ફ્લોર પર, કારણ કે ઉપર જવાનું અત્યારે ટાઈમ નથી અમારી પાસે. આની જાતે એમનો જ ઉડે છે, કઈ આઈ થિંક કશું છે નહીં. કોઈ બી જગ્યાએ તમે ફરવા જાઓ એટલે આવી કોઈ શોપ હોય જ, જેમાં એટલી મસ્ત મસ્ત વસ્તુઓ મળે કે તમે લેવાની ઈચ્છા થઈ જાય. આ જો મ્યુઝિયમના આકારનું છે, મસ્ત છે. પેપર સ્ટેન્ડ છે ને. વાવ. બધા અર્થના પેલા આઈ થિંક આ ચોકલેટ લાગે છે મને. કેમ? ઇટ્સ ઓલ ચોકલેટ છે, બધી ચોકલેટ છે અલગ અલગ કલરની. આ તમે બિલ્ડિંગ દેખાઈ રહી છે તે 7 સ્ટાર હોટલ છે, જેમાં અમે નથી જઈ રહ્યા. નેક્સ્ટ ટાઈમ જઈશું. આમ એકદમ ઇન્ડિયાના વેધરમાંથી અહીંયા આવી ગયા એટલે આમ મજા આવે ને. સેમ કેનેડામાં મજા આવશે બીચીસ પર. હવે તમે ત્યાં સમર આવશે એટલે સેટરડે સન્ડે ક્યાંક ને ક્યાંક જઈશું. કપડાં લાયા નથી, હોટલ પર છે, પલાળવાના નથી. બસ હવે ટાઈમની કમી છે, તો હવે બીજી પ્લેસ અમે વિઝિટ કરીશું. અમે જોરદાર હોટલ પર આવ્યા છીએ, એનું નામ નથી ખબર, અમે હમણાં જાણીને કહીએ, પણ બધાએ મોસ્ટલી જોયેલી હશે. આમ મહેલ જેવી છે, લાઈક
તો કે આ છે એનું એન્ટ્રન્સ. તો અમે હવે ત્યાં વિઝિટ કરવા જઈ રહ્યા છીએ. બસ માની ગયા દુબઈવાળાને. આ જે હોટલ બનાવી છે કેમેરામાં એટલું નહીં દેખાય બટ એટલો વ્યૂ જોરદાર છે ને હોટલનો. અને સિરિયસલી આ બધું છે ને આ લોકોએ દરિયામાં માટી નાખીને આખું બિલ્ડ કર્યું છે. જે પામ બીચ કહે છે અમે એક્ઝેક્ટ એ બીચ પર જ છીએ અને અહીંયા બધે પાણી હતું અને આ લોકોએ સિરિયસલી ગજબ. બિલ્ડિંગો જ બિલ્ડિંગો છે ને દુબઈમાં તો. એક પછી એક જબરદસ્ત જોવા મળે. અને હજી તો બીજી બની રહી છે ઢગલો બિલ્ડિંગો. કેટલું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. આંખો કેટલી મસ્ત છે ભાઈ. ખાવું છે એટલે ના અપાય ને. શું છે કેમ ગસ ગસ કરે છે. અમે આવી ગયા છીએ બુર્જ ખલીફા. તો અમે લોકો અત્યારે છીએ દુબઈના મોલમાં. યસ બહુ જ હ્યુજ છે આ મોલ. આઈ થિંક કહેવાય છે કે વર્લ્ડનો સૌથી મોટો મોલ છે આ. આહા કોસ્ટ્યુમ તો જો આખો તો ફરી નહીં શકીએ અમે લોકો કારણ કે અમારી પાસે ટાઈમ નથી. બટ જેટલું જોવાશે એટલું અમે જોઈ લઈએ કારણ કે હજી અમારે મેઇન વસ્તુ બુર્જ ખલીફા જોવાની બાકી છે. અને અહીંયાની ફ્રેગ્રન્સ એટલી બહુ જ મસ્ત છે. મજા આવી ગઈ. શોપિંગ કરવાનો ટાઈમ નથી બટ જ્યારે ફરીથી આવીશ હું બીજી વાર ત્યારે જરૂરથી કરવી પડશે. મેઇન અત્તર તો મારે લેવું જ પડશે. તો અમે લોકો આવી ગયા છે બુર્જ ખલીફા આગળ. કેટલું ગજબ વ્યૂ છે ને. એની ઉપર સુધી જોતા તો છે ને ડોકું રહી જાય. દૂરથી એવું લાગતું હતું કે એટલી ઊંચી નહીં પણ સખત ઊંચી. સખત ઊંચું છે અહીંયાથી જોયું તો. ઓલું જો ત્યાં માણસ જો દેખાય. કંઈક ક્લીન કરી રહ્યો છે ને. સિનેમાની અંદર બી જવાય છે પણ 2 કલાક થઈ જાય એવું કીધું એટલે હવે આજે બધું બહારથી જોઈ લીધું અમે દુબઈ. પછી આવીશું ફરીથી એકદમ અંદર કારણ કે એટલું બધું છે ને અહીંયા હોટલ્સ એકથી જોરદાર ગજબ. એટલે તમે બીજે ક્યાંય ફરો કે ના ફરો પણ પ્લીઝ લાઈફમાં એકવાર દુબઈ જરૂર આવવું જોઈએ. અહીંયાથી સ્ટાર્ટ થાય છે આ આખો છે ને દુબઈ મોલ છે. વર્લ્ડનો સૌથી મોટો મોલ. સ્ટ્રીટ એટલી બહુ મસ્ત છે અને અહીંયા 7:30 ફાઉન્ટેન શો થવાનો છે. તો અમે એ પહેલાં દુબઈ મોલમાં જઈશું, થોડું ફરી લઈએ 1 કલાક અને પછી અમે અહીંયા આવીશું રાતનો વ્યૂ જોવા માટે. એન્ડ ધેન અમે જઈશું અમારી હોટલ પર. ત્યાં સુધી અમે લોકો એન્જોય કરી લઈએ દુબઈનો વ્યૂ. એવું લાગી રહ્યું છે કે ટીવી ચાલુ કરી છે નહીં. છેક ટોપ સુધી જાય છે એનું લાઇટિંગ. ગજબ છે. પબ્લિક જોઈ લો આજે વીક ડેઝ છે તો બી કેટલી ભીડ છે અહીંયા. બસ હવે અમે લોકો અહીંયા 15-20 મિનિટ આ લાઇટ શો છે એ જોઈશું. શું કે સ્નેહા
થાકી ગયો? શું લાવ્યો ખાવા? મેકડોનલ્ડ્સ બર્ગર બીજું કોઈ ઓપ્શન છે? નથી. કારણ કે હોટલનું ખાવાનું છે ને થોડું ફીકું હોય છે, નહીં મજા આવતી, તો અમે લોકોએ છે ને મેકડી ઓર્ડર કર્યું. ઓર્ડર નહોતું કર્યું, લઈને જ આવ્યા અમે. બસ અમે લોકો હવે આ ખાઈ લેશું અને પછી મારી ફ્લાઇટનો ટાઈમ થશે, એટલે પછી અમે લોકો જઈશું એરપોર્ટ પર. સો અમે લોકોએ થોડો આરામ કરીને હોટલ પર ચેકઆઉટ કરી દીધું છે અને અમે અમારી બસનો વેઇટ કરી રહ્યા છીએ, જે અમને એરપોર્ટ પર ડ્રોપ કરશે. એન્ડ ધેન કેનેડાની ફ્લાઇટ લઈને બેક ટુ પેવેલિયન. યસ, તો મળીએ કેનેડામાં, કારણ કે હું ફ્લાઇટમાં જઈને સૂઈ જવાની છું, કારણ કે મને એટલો બધો થાક લાગ્યો છે. સો યસ, હું મસ્ત ત્યાંનું ફ્લાઇટનું મીલ ખાઈને સૂઈ જઈશ. પૂરેપૂરા 14 કલાક અને 1-2 મૂવી મેં ડાઉનલોડ કર્યા છે નેટફ્લિક્સ પર, એ હું જોઈશ. તો પછી મળીએ આપણે કેનેડામાં. બાય. ક્યાં જાય છે? મારા બીજી ફ્લાઇટ છે, બીજા ગેટ. તો અમારે એવું થયું છે કે અમારે બંનેને દુબઈથી છે અને કેનેડાની અલગ અલગ ફ્લાઇટ છે. સ્નેહ જશે બીજી ફ્લાઇટમાં અને હું જઈશ બીજી ફ્લાઇટમાં. એટલે મારી ફ્લાઇટ અનફોર્ચ્યુનેટલી થયું એવું કે મેં એના વીક પછી બુક કરાવીને તો મને એની બધી આખી ફ્લાઇટ પેક થઈ ગઈ, તો મને એની સેમ ફ્લાઇટ મળી નહીં. મારી 1:30 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે હું અત્યારે જઈશ અને સ્નેહની છે 3:30. ચલો બાય, મળીએ કેનેડા. બાય.